શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગયું છે, આજે પણ સરસ તડકો છે અને આજ છે રવિવાર. તો રિષિતાબેનના જે પૂજા પાઠ હાલે છે, વાગ્યા છે 7 અને મુકુંદના પપ્પા ગયા છે વાડીએ મજૂરને લેવા માટે, કારણ કે આજ માંડવીનું કામ કરવાનું છે, ઉપાડવાનું, અને આપણે પણ જવાનું છે. એટલે આગળ મજૂરને તેડીને આવે એટલે આપણે પણ વાડીએ જાશું. સવારના વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છે વાડીએ. જો બચ્ચા પાર્ટી 7 મજૂર છે, ભેગા 10 બાળકો હે. ખાટલે બધા રમે છે, કોઈ અહીંયા રમે છે, કોઈ નાસ્તા પાણી કરે છે. અને ગુવારી આપણો જો ઢરી ગયો છે, થોડોક ઊભો છે, થોડોક ઢરી ગયો છે. દેશી થોડો ઊભા છે, ઓલા ના ના, ઓલા બે જો મોટા ઊંચા છે એ ઊભા છે. હા, દેશી ઊભા છે ને ઓલા બધા મોટા ગુવાર વાળા હતા ને બધા ઢરી ગયા. ભીંડો ન ઢર્યો, કારણ કે ભીંડામાં છેડે એક બબે સિંગું છે ને એટલે એ નથી ઢર્યો. અને જો ફૂલે આપણે સરસ મજાના ઉખડી ગયા છે પચરંગી. અને આપણે મજૂરી છે એ ઉપાડતા ઉપાડતા અડધે પહોંચી ગયા છે. 7 મજૂર છે, કીધા હતા 10 આવવાના હતા, પણ 7 આવ્યા. સવાર આવે એટલે સાચા કીધા હોય 15 ને આવે 10, એટલે આપણે 15 જોતા હતા, પણ એ કે 10 આવીશું, એમાંથી નહીં 7 જ આવ્યા. 7 જ છે ને? 8 છે. 2 3 4 5 6 7 એક તો છોકરી છે, એ મજૂરમાં છે. ઠેક 8 છે. રેઢા કામ કરે છે. મુકુંદના પપ્પા ત્યાં ઉભા બાજુવાળા ભાઈ હતા ને ખેતરવાળા, એને વાતો કરતા હતા ને પછી ગયા પાણી ભરવા. નર્મદા ને પોલ આપણે અહીં નીકળે ખેતરમાં, હનુમાન બાપા મંદિરે. તો એ ત્યાં પાણી ભરવા ગયા હતા મજૂર માટે કેરબો. અને હવે બીજા મજૂર આવે છે ને, 3 મજૂર આપણે મહારાષ્ટ્રથી આવે છે. તો હવે એને તેડવા જવાના છે. ક્યાં પૂજા? તઈ તો ફોન કર્યો તો એમ કહેતા હતા રીબડા ભૂગ્યા છે. રીબડા પૂજા એક કલાક 1.5 કલાક થઈ. 1.5 કલાક થઈ. તો હવે ત્યાં વીરપુર ગોંડલ પાસે ક્યાંક પહોંચી ગયા હોય. તો હવે એને ટ્રેક્ટરનું પોડું લઈને તેડવા જવા જોઈએ બસ સ્ટેન્ડે. અને કારણ કે ટિકિટ ભાડું આપવાનું છે બસને, બસવાળા ડ્રાઈવરને, એટલે તેડવા જવા જ જોઈએ. નકર તો રિક્ષામાં વહી આવે બસ સ્ટેન્ડે થાય. આપણે તો રોડનો કાંઠો જ છે, આપણે તો વાહન નીકળતા જ હોય. પણ હવે એને આપણે ભાડું આપવાનું છે એટલે તેડવા જવું જોઈએ. ચાલો, હવે આપણે સાફ સફાઈ તો થઈ ગઈ છે, બધું વરાઈ સોરાઈ ગયું છે. હવે અડધી કલાક પછી મૂકશું ચા. હવે વાગ્યા છે સવારના 9:30. જો આપણી ચા મીંડી છે ઉકળવા. 9:30 વાગ્યાની ચા પાઈ દઈ. અને આપણા મજૂર પણ આવી ગયા છે, 2 ગેસ ખેતરમાં, અને એક ઉષાબેન અહીં બેઠા છે, અને ભેગી એના દીકરા ને દીકરી પણ આવી છે. તાર નામ શું છે? હે નામ શરમાઈ જઈશ. જો બિસ્તરા લઈને આવી ગયા છે. તો હવે આપણે ખેતરની ઉપાધિ નથી, ઉષાબેન આવી ગયા એટલે મજૂર ભેગા હાલવા વાળા. કાંઈ નહીં, હવે કરશિયામાં ચા ભરલી. હાલો, કેટલી મળતી નથી ચા ભરવાની. જો આપણી માંડી ઉપાડવાનું કામ ચાલુ થઈ ગયું છે. 9 વાતે ઉપડી ગયા અને બાકીની ઉપડે છે. એક ઉથલ વરાણી 11 વાગ્યા, 10:30 એક ઉથલ વરાણી, અને હવે બીજી ઉથલ વરવા જાય છે. અત્યાર સુધી 8 ઉપાડતા હતા, હવે 10 જણા થઈ ગયા, કારણ કે 2 આપણા ભાગીદાર આવ્યા, એ પણ વર્ગી ગયા. બપોરના વાગી ગયા 12 અને આપણે આવી ગયા જો વાડીએ. આપણે ગાડી કરી દીધી પાર્ક અને આપણે લઈને આવ્યા છે મમ્મી પપ્પા, અને હજી વાડીએ આજે મજૂર આવ્યા છે ને એના માટે ટિફિન લઈને આવ્યા છે. ઓહો, આ તો રસ્તો રોકી દીધો, સાઈડમાંથી જવું જોઈએ. તો આજે વાડીએ કેટલા બધા મજૂર છે, ટિફિન હાથમાં ઉપડતું નથી. મમ્મી તો ખાટલે ચડે એમ બેઠી હે બોસ ની જેમ. જો મજૂર આવી ગયા આપણી વાડીએ, નીંદરમાં હાલે ઉપડતું નથી ટિફિન. બહુ વેલા ભાત લઈને આવ્યા. 12:30 જ બ્રેક પડે. બ્રેક પડ્યો. હવે અમારા બધા ખેતરમાંથી આવ્યા તો ખરા, હજી કુંડી હાથ પગ ધોવાય છે. જો તું ફૂટી ગઈ. આ બધા જમશે. રાય નીંદરમાં છે 2 વ્યક્તિ. 10 ને 11 છોકરા હે. 11 છોકરા, 11 કામ કરવા વાળા છે ને 11 ભેગા છોકરા. એમાંથી અમારે 8 આવ્યા છે, ભાઈજીન વાડીએથી 8 આવ્યા હે. અને એના ભેગા 10 છોકરા છે. 10. અને આપણી વાડીયા 3 આવ્યા. હા, આજે મહારાષ્ટ્ર થી આવ્યા. ઈ 3 માંથી એક. ઉષાબેન,
ધનરાજભાઈ અને મયો 3 આવ્યા ને હા તઈને આવ્યા એમના માટે ટિફિન લઈ આવ્યા કારણ કે આવ્યા તો હજી મોડું થઈ ગયું હોય રસોઈ બસે ઠેકાણું ન હોય કાંઈ. હા સરસ ફૂલ આવ્યું છે પણ ભીંડાની સિંગુ જો પાકી ગઈ છે કોઈને ઉતારવાનો ટાઈમ નથી એવડી આવડી સિંગુ થયું છે પાકી ગયું હચોડ્યું આમાં એવડ્યું છે નીચે આ ફૂલે સરસ આવ્યા છે જો બગીચો કર્યો છે મમ્મીએ ફૂલનો મમ્મી આપણા કામ આપી દીધું એ જબલું આપ્યું ને કીધું કે આ ફૂલ છે ને એ ઉતારી લ્યો હવે આપણે ફૂલ ઉતારશું બપોર પછીના વાગ્યા છે 3 અને આપણે ચા પાણી મજૂરને પાઈ દીધા છે અને અહીંયા જો બધાય રમે ઈ. કોઈ આરોટે છે કોઈ ચૂલામાં હુતા છે કોઈ પાણી પીએ છે જોવાને એકઈનો માની જરૂર છે માં ઉથલવરીને આવે ને તે પાસે આવે બાકી રમે રાખે આખો દી જો ઓલી તો વારામાં હાથ પર આવે છે જો જો બે આરોટે છે એક નાનું હોય નીથી જીરીક મોટું હોય ને એ સાચવી લે આમાં એટલા 9-10 છોકરા છે એમાં એક જ મોટી છે સાચવવા વાળી બાકી 3-4 તો નાના નાના છે તો એ હાલે છે ને આપણે હોય ને તો વાહ ફરી બધાની એકા બીજા રહીમે રાખે આપણે ચા પાણી થઈ ગયા છે ને હોટલ દૂધ ભરી આવ્યા હતા બધાને પાઈ દીધો ચા ખાટલા ઉતું છે હા વરગી ગયા બધા પાછા હજી અડધું ખેતર આપણું પૂરું થયું નથી વાડી પાસે અહીંયા પૂગવા આવ્યા છે બહુ સારું કામ થાય છે તો સારું મંડો કરવા એટલે અમારું કાલ થાય તો પતી જાય ફાલ સારો છે જો ઈ કે છે ફાલ સારો છે બીજું શું સારું છે બધું સારું છે ફાલે સારો છે એમ કે છે આ ભાઈ જો કેવો છે ફાલ બતાવો દી આમ ગોગડું જાજુ છે શું ફાલ સારો છે વરસાદ ખાઈ ગયો વરસાદ ખાઈ ગયો માંડવી વરસાદ ખાઈ ગયો અને જો અહીંયા 4 તો તમારું ધ્યાન રાખવા આવી ગયા ધોરા કમાન્ડો જો કે આ મજૂર કેવું કામ કરે જો અહીં 4 આવી ગયા તમારું ચેકિંગ કરે હા એવું છે આ 4 આ ચેકિંગ કરે હા એ ચેકિંગ કરે જો કે આ કેવું માંડવી ઉપાડે છે કેવું કામ કરે છે કામ બહુ કરો તો હાઈન થાય તો આપણું ખેતર પતી જાય ને તો વાંધો નહીં પતી જાય તો હાલો સારું મંડો ઉપાડવા તમે વાડીએ પૂગી જાવ ને વાડી પાસે તોય ઘણું આજ બીજું કાલ હાટે આપણે ઉપાડશું કારણ કે હજી ખેતર બહુ લાંબુ છે જો હજી તો આટલું જ ઉપડું છે અને 3 તો વાગી ગયા છે અને હજી આટલું આપણે ઉપાડવાનું છે સાંજના વાગ્યા છે 6 ને હવે જો આપણે જવાનું છે ઘરે બધા હાલતા થઈ ગયા મજૂર હવે ટ્રેક્ટર ભરીને જાશું ઘરે ને આપણો માંડવીનો ફાલ કંઈક આવો છે જો માંડવી તો પૂરી પાકી ગઈ છે આવો ફાલ દેખાય છે જે થાય ખાસવામાં આપને તો કઈ ખબર નથી પડતી ઓહો રીતે બધા શેઠે વાતર પુગાડી થઈ ગયા ચાલતા કારણ કે 6 થાય ને ત્યાં મજૂર છૂટી જાય આગળ ટ્રેક્ટર ભરીને આ વાડીએથી બીજી વાડીએ મૂકવા જવાના હે કારણ કે મંડલિકપુરની દેશમાંથી લઈ આવ્યા છે ડેડરવાની દેશમાં એટલે ટ્રેક્ટર ભરીને મુકુંદના પપ્પા જાય મૂકવા અને આપણે વાડી સુધી માંડવી ઉપડી બાકીનો ત્રાસીઓ રહી ગયો
હવે કાલ મજૂર આવે એટલે હાસા, આમાંથી તો કોઈ નથી આવતું એટલે હવે બીજા ગોતવાના છે આપણે.